શું મિત્રો તમારે પણ સિંગમાં દાણા ઓછા છે, તેલની ટકાવારી ઓછી છે, ફૂલ ઓછા છે, ફાલ ઓછું છે? તો આજનો વિડીયો તમારા માટે છે. ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પૂરેપૂરો જોજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો કેમ છો ખેડૂત ભાઈઓ? તમે મજામાં જ હશો? મારા વિડીયો જોતા હશો એટલે તમે મજામાં જ રહેશો. આજનો વિડીયો તમારા માટે છે. મગફળીમાં મિત્રો 55 થી 70 દિવસે કયું ખાતર આપવું, આજે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, મગફળીમાં 55 થી 70 દિવસે 05236 નામનું વોટર સોલ્યુબલ ખાતર આવે છે, તેનો તમારે સ્પ્રે કરવાનો રહેશે. 05236ના પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો તમને 280 થી લઈને 300ના ભાવનું 05236 ખાતર મળી રહેશે. જેમાં 05236ની વાત કરીએ તો 0% નાઇટ્રોજન, 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવે છે. જેના લીધે દાણાની સાઇઝ વધે છે, તેલની ટકાવારી વધે છે અને ફૂલ ફાલમાં પણ વધારો થાય છે. 05236 55 થી 70 દિવસે નાખવું ફરજિયાત છે. મિત્રો, વોટર સોલ્યુબલ ખાતરોમાં ક્લોરાઇડ કે સોડિયમ આવતું નથી, તેનાથી પાન પર કોઈ આડઅસર થતી નથી. એટલા માટે મગફળીમાં જેમ બને તેમ વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરવા. મગફળીના આપણે પહેલા 2 રાઉન્ડના વિડીયો મૂકી દીધા છે. 25 થી 35 દિવસે કયું ખાતર આપવું, 40 થી 45 દિવસે કયું ખાતર આપવું, અને આ આપણો પાર્ટ 3 છે. મગફળીમાં 55 થી 70 દિવસે કયું ખાતર આપવું. મિત્રો, 05236ની સાથે તમે ફાલની દવા જેમ કે વિદ્યુત અને કલ્ટાન પણ મારી શકો છો. મિત્રો, આ જોઈ શકો છો, આ બધા વોટર સોલ્યુબલ ગ્રેડ છે જે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે અને ખૂબ જ સારું એવું કામ આપે છે. મિત્રો, 05236 એક પંપમાં કેટલું નાખવું તેનું માપ જણાવી દઉં તો મિત્રો, 05236 એ 1 કિલોનું પેકેટ આવે છે અને એક પંપમાં તે 100 ગ્રામ નાખવાનું હોય છે, જેથી 1 કિલોના 10 પંપ થાય છે. અને એ તમારે જે વીઘે તમે 3 પંપ છાંટતા હો કે 4 પંપ છાંટતા હોય એ પ્રમાણે છંટકાવ કરી દેવો. મિત્રો, 05236ની સાથે કોઈ દિવસ કેલ્શિયમ નાઇટ્રેટ ભેળવવું નહીં. કેલ્શિયમ નાઇટ્રેટ જો તમે ભેળવશો તો તમારું દ્રાવણ ફાટી જશે અને કલર પણ ચેન્જ થઈ જશે. તો 05236 સાથે કેલ્શિયમ નાઇટ્રેટ ક્યારેય ભેળવવું નહીં. બાકી જોઈ શકો છો, આ બધા આપણા ગ્રેડ છે. આ તમારે જો મિત્રો આ ગ્રેડ લેવા હોય તો ક્યાં આવવાનું રહેશે? ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, બગદાણા, ધરાઈ બગુડા ચોકડી. બાકી તમને જો પણ કાંઈ ખેતીને લગતી માહિતી ઘટતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, હું તમને અવશ્ય રિપ્લાય આપી. અને આ આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો એક સરસ મજાની લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.